ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના જીએનએફસી ટાઉનશીપ સ્થિત લેડીઝ ક્લબ હોલ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવાદથી સમજણ અને યોગથી ઉત્થાનના મુખ્ય સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને જાણીતા યોગ સેવક સિરપાલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોલમાં હાજર જનમેદનીને સંબોધતા યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે મન, શરીર અને આત્માને જોડવાનું માધ્યમ છે. યોગ અપનાવો, સ્વસ્થ જીવન પાઓના સંદેશ સાથે તેમણે દરેક નાગરિકને પોતાના દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવાનું આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને યોગ દ્વારા થતા અદ્ભુત ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે 4 બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વસ્થ શરીર. નિયમિત યોગથી શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે. શાંત મન. આજના દોડધામ ભર્યા જીવનમાં માનસિક શાંતિ અને તણાવ મુક્તિ રહે છે. ઉત્તમ જીવન. જીવન જીવવાની શૈલીમાં સકારાત્મક સુધારો થાય છે. સશક્ત સમાજ. જ્યારે દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે સ્વસ્થ બનશે, ત્યારે જ એક સશક્ત અને મજબૂત સમાજનું નિર્માણ શક્ય બનશે. આ અનોખા સંવાદ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિત 400થી વધુ યોગ પ્રેમીઓ, સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવાનો સંકલ્પ લીધો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ચેરમેન શ્રી યોગ સેવક સિરપાલજીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનમાં યોગ સંવાદમાં 400થી વધારે લોકોએ જોડાઈને એમાં ભાગ લીધો છે. અને યોગ સંવાદની પાછળનો મેઇન એમ છે કે ગુજરાતના હરેક ઘર સુધી યોગને પહોંચાડી શકીએ અને ભરૂચને યોગમય બનાવી શકીએ. મકસદ એ જ છે કે યોગનું વાતાવરણ બને, દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય. યોગ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ છે, આત્મ ઉન્નતિથી રાષ્ટ્ર ઉન્નતિનું કાર્ય છે. લોકો યોગને એક્સરસાઇઝ સમજે છે. અમારું મકસદ છે કે લોકો યોગને યોગ સમજે. યોગ જીવન પ્રબંધન, તણાવ પ્રબંધન, આહાર પ્રબંધન છે. આવા આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ.